સુરત મહાનગરપાલિકા સંચાલિત નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ દર્દીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત બુધવારના રોજ સિમિમેર મેડિકલ કોલેજ ખાતે શ્રીમતી શાંતાબેન પટેલ દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશનલ કીટ વિતરણ કરવામાં આવી હતી, જે કીટ લેવા ટીબીના દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા। હું ડૉક્ટર કે.એન. સેલડિયા, સિટી ટીબી ઓફિસર, સુરત મહાનગરપાલિકા નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામનું મેનેજિંગ કરું છું। સુરત મહાનગરપાલિકામાં લગભગ 14,000 જેટલા પેશન્ટો હોય છે દર વર્ષે। એમાંથી ઘણા લોકોને જે ખોરાક સારો નહીં હોવાના કારણે તકલીફ પડતી હોય છે, એમને એક મોટિવેશન સ્ટાફ દ્વારા મોટિવેશન કરીને કોઈ ડોનર શોધીને આપણે એ પ્રોગ્રામ ગોઠવેલો હતો કે જેમાં 60 જેટલા પેશન્ટો NRI શાંતાબેન પટેલ દ્વારા 60,000નું દાન કરીને એ આપણે એમની પાસેથી મેળવ્યું હતું અને એ દાન લેવાથી આપણે 60 જેટલા પેશન્ટોને અહીંયા બોલાવીને જેમની પરિસ્થિતિ નબળી હોય એમને કીટ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરવાનું આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। દરેક જણને આપણે જે ન્યુટ્રિશનલ કીટ સારું પોષણ મળી શકે તેવી કીટ બનાવવામાં આવેલી હતી અને એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી હતી। ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ડૉક્ટર આશિષ નાયક સર, આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પ્રદીપ ઉમરીગર સરની સીધી સૂચના હેઠળ આ કાર્યક્રમ અને એના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ટીબી એ ગંભીર બીમારી હજુ પણ છે, કારણ કે ઘણા બધા પેશન્ટો છે તે દવા બરાબર કરતા નથી, જેના લીધે એનો ચેપ ચાલુ રહે છે અને કમ્યુનિટીમાં ફેલાતો રહે છે। દરેક પેશન્ટને ખાસ કરીને ખોરાક શું લેવો એ બધી એની માહિતી આપવામાં આવી હતી અને સાથે શું શું કાળજી રાખવી એ પણ કહેવામાં આવ્યું હતું। આ તબક્કે અત્યારે કોરોના મહાકાળમાં ખાસ કરીને કોરોના નેગેટિવ આવે તો ટીબી હોઈ શકે છે, તો એની ટીબીની તપાસ વિનામૂલ્યે દરેક હેલ્થ સેન્ટરો પર કરવામાં આવે છે। એનો ખૂબ લાભ લેવો જોઈએ અને જેમને કોરોના થઈ ગયો છે એવા લગભગ આપણે જે પેશન્ટો છે કોરોના થઈ ગયો છે એમની ઇમ્યુનિટી પણ ડાઉન થયેલી હોય છે, એટલા માટે કોરોના પોઝિટિવ આવેલા હોય પણ અત્યારે સારા થયેલા હોય એમને પણ ટીબી થવાની શક્યતા વધારે હોય તો એમનું પણ રિપોર્ટ આપણે કરાવી લેવો જોઈએ। સાથે સાથે બીજી બીમારીઓ ડાયાબિટીસ, HIV, હાઇપરટેન્શન, કેન્સર, કિડની, લીવર, COPD, અસ્થમા, સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધા લોકોને પણ ટીબી થવાની પૂરી શક્યતા છે, તો એ દરેક જણે એનો રિપોર્ટ કરાવતા રહેવું જોઈએ। ઘરના બધા જ લોકો જેમનો ટીબીનો કેસ છે એમના ઘરના બધા જ લોકોનો ટીબીનો રિપોર્ટ કરાવી લેવો ખૂબ આગ્રહભરેલું વિનંતી છે। દરેક લોકોને અપીલ છે કે ટીબીના રિપોર્ટ વિનામૂલ્યે કરાવે। મીડિયાને પણ વિનંતી છે કે આ બાબતમાં અવેરનેસ ફેલાવે। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ। NRI શાંતાબેન પટેલ દ્વારા સુરત મનપામાં નોંધાયેલા દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી। અઝર કુરેશી, 10 ન્યૂઝ।